નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે। વડોદરામાં રહેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા દેખાતા હમશકલને પણ મોદી જેવી પ્રચંડ લોકચાહના મળી છે। ત્યારે વડોદરા ખાતે રેસકોર્સ નટુભાઈ સર્કલ પાસે આઇનોક્સ સિનેમાની સામે અને સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવેલ પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાળી જમવા માટે રેડિયો 93.75 એફએમના એક સામાજિક કાર્ય પ્રણાલી મુજબ શ્રી નરેન્દ્ર મોદીના હમશકલ જીતુભાઈ વ્યાસને પ્રસાદમ ગુજરાતી થાળી તરફથી આમંત્રણ મળેલ હતું। જે આમંત્રણ પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાળી તરફથી આપવામાં આવેલ હતું। શ્રી નરેન્દ્રભાઈ મોદીના હમશકલ પ્રસાદમ ગુજરાતી થાળી જમ્યા હતા। સ્ટર્લિંગ હોસ્પિટલની આસપાસના રસ્તા ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હમશકલને જોવા લોકટોળા ઉમટ્યા હતા। પીએમ નરેન્દ્રભાઈ મોદીના હમશકલની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના જેવા દેખાવવાળા હમશકલ પણ આવેલ હતા। આરજે નીરજભાઈએ આ બંને હમશકલની વડોદરામાં એક અલગ ઓળખ અપાવી છે। જે વિશે પૂછતા આરજે નીરજભાઈએ જણાવેલ હતું કે હીરાની પરખ ઝવેરી જાણે, જે મુજબ કોઈ પણ વ્યક્તિને મળવાથી મને ખબર પડી જાય છે કે આ વ્યક્તિને જો આ પ્રકારનું સ્થાન મળે તો તે ઘણો આગળ આવી શકે છે। જે મુજબ મેં નરેન્દ્રભાઈ મોદીના દેખાવવાળા હમશકલને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારોમાં ફેરવી લોકચાહના અપાવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેઓ ખુદ તો ન આવી શકે, પરંતુ તેમના જેવા દેખાતા હમશકલને જોઈને પ્રસાદમ ગુજરાતી થાળીનો સ્ટાફ પણ ખૂબ જ રોમાંચિત થઈ અને ફોટા પડાવવા લાગ્યો હતો। નમસ્કાર, મારું નામ કુલદીપસિંહ છે। મેં અહીંયા મેનેજર છું પ્રસાદમ ગુજરાતી થાળી, ઓથેન્ટિક ગુજરાતી થાળી। કાલે અમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમની વર્ષગાંઠ છે, એટલા માટે એમના જેવા દેખાતા શખ્સ જીતુભાઈ એમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે આપણે અહીંયા પ્રસાદમમાં ભોજન કરવા માટે। ઓથેન્ટિક અમારી પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાળી જમાડવા માટે એમને ઇન્વાઇટ કર્યા છે, તો આજે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા દેખાતા શખ્સ એમના સાથે પીએમ બી પધાર્યા છે અમારે અહીંયા। એમનું મેં ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાળીના માલિકે જે આજે અમને આવતીકાલે નરેન્દ્ર મોદીની જે જન્મદિવસ છે બદલ જમવા માટે બોલાય, નરેન્દ્ર મોદીના ચહેરા જેવા હોવાને તેમનો હું અત્યંત આભાર માનું છું। તમને પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાળી જમ્યા, એનો સ્વાદ કેવો લાગ્યો? અને ખરેખર પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાળીના અંદર જે વાનગીઓ છે એ દરેક વાનગીઓનો સ્વાદ બહુ ઉત્કૃષ્ટ છે અને સ્વાદિષ્ટ છે। આવતીકાલે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષગાંઠ છે અને તમે એમના જેવા દેખાવ છો, ત્યારે તમે શું ફીલ કરી રહ્યા છો? તમને શું લાગે છે? કેવો આનંદ થાય છે? ખૂબ આનંદ થાય છે। આ હતા આજના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી મેઘા ધોળકિયાને રજા આપશો।